चैनल को सब्सक्राइब करो पहले। हाँ जल्दी करो, मुझे पता है कि आप लोग नहीं करते हो, वीडियो देखते हो लेकिन सब्सक्राइब नहीं करते। ये लाल कलर का बटन नहीं, इसे दबाओ, जल्दी दबाओ, जल्दी दबाओ, फिर मैं शुरू करूँ। दबा दो जल्दी, दबा दिया, घंटी भी दबा देना, ठीक है। याद आ जय माताजी दोस्तों, स्वागत है आज एक नवा विडियोની અંદર। दोस्तों હાલમાં તમે મોબાઈલની સ્ક્રીન ઉપર ડેમોની અંદર જે પ્રકારનું સ્ટેટસ જોયું એવું સ્ટેટસ વિડીયો બનાવવા માંગતા હોય તો તમને આ લાઇટ મોશનની જરૂર પડશે। આ લાઇટ મોશન એપ્લિકેશન તમારા ફોનમાં ડાઉનલોડ ના હોય તો મારા વિડીયોની ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક છે, તેથી તમે ડાઉનલોડ કરી શકો અથવા પ્લે સ્ટોરથી ડાઉનલોડ કરી લેજો। તો દોસ્તો ફૂલ પ્રોજેક્ટની અંદર તમને વિડીયો સ્ટેટસ એડિટિંગ બનાવતા શીખવાડવાનો છું, तो वीडियो ने पूरा ध्यान थी जोजो। दोस्तों वीडियो पसंद आए तो एक लाइक कर दीजिए, चैनल ने सब्सक्राइब कर दीजिए और बाजू में जो बेलનું आइकन है એને ऑल प्रेस कर दीजिए, એટલે આવનાર મારી વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળશે, તમે મારો વિડીયો જોઈ શકશો। દોસ્તો હાલમાં તમે મોબાઈલ આપણે મારી સેકન્ડ ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કરી તો સેકન્ડ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો। એના પર પણ હું ડેલી વિડીયો વોટ્સએપ સંબંધી માટે સ્ટેટસ હું અપલોડ કરું છું। તો દોસ્તો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર બતાવજો। વધારે ટાઈમ વેસ્ટ નથી કરતા, આ લાઇટ મોશન ઓપન કરી એડિટિંગ શરૂ કરીશું। આ લાઇટ મોશન ઓપન કરશો તમને આ રીતે કંઈક ઇન્ટરફેસ જોવા મળશે। અહીંયા બાજુમાં તમને પ્રોજેક્ટનો ઓપ્શન જોવા મળશે, એના પર તમારે ક્લિક કરી દેવાનું। આ રીતે દોસ્તો તમે પ્રોજેક્ટ ઇનપુટ કર્યો છે મારો ફૂલ પ્રોજેક્ટ વિજરાજ એડિટિંગ, તો તમને અહીંયા પહેલા નંબરમાં જોવા મળી જશે। એ તમારે પ્રોજેક્ટ ખોલવાનો રહેશે। પ્રોજેક્ટ ખોલશો દોસ્તો આ રીતે તમને જોવા મળશે। તો આમાં કંઈ તમારે છેડછાડ કરવાનું નથી, ઓલ મટીરિયલ બધું એડ કરેલું છે, તમારે ખાલી ફક્ત તમારો ફોટો એડ કરવાનો છે। તો દોસ્તો ફોટો એડ કરવા માટે તમારે પ્લસના આઇકન પર ક્લિક કરવાનું રહેશે, પછી અહીંયા મીડિયાનો ઓપ્શન જોવા મળશે, એના પર ક્લિક કરી દેવાનું। દોસ્તો અહીંયા તમારે ઓલનો ઓપ્શન જોવા મળે છે તો તમારે ઓલ કરી દેવાનું। તો આ રીતે કંઈક તમારા ફોલ્ડરમાં જેટલા પણ ફોટા છે એ ખુલીને આવી જશે। દોસ્તો તમારે અહીંયા કોઈ પણ એક ફોટો સિલેક્ટ કરી લેવાનો। તો દોસ્તો જે આ ફોટો હું સિલેક્ટ કરું છું, આ ફોટો તમારે જોઈતો તો હું વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં લિંક અથવા ફૂલ પ્રોજેક્ટની અંદર તમને આ ફોટો હું આપી દઈશ। તો દોસ્તો મેં ફોટો પર ક્લિક કરી દો, હવે પ્લસના આઇકન પર ક્લિક કરી દઈશું આપણે। તો દોસ્તો આ રીતે તમને ફોટો જોવા મળશે। તો પછી અહીંયા તમારે ફૂલ સ્ક્રીન કરવા માટે જે ડિલીટની બાજુમાં 3 ડોટ બિંદુ દેખાશે એના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। અહીંયા 5મા નંબર પર ફિલ કન્ફર્મેશન એરિયાનો ઓપ્શન જોવા મળશે, એના પર તમારે ક્લિક કરી દેવાનું। આ રીતે કંઈક તમારો ફોટો ફૂલ સ્ક્રીન થઈ જશે। હવે તમારે ખાલી જગ્યા પર ક્લિક કરવાનું। આટલું કર્યા બાદ દોસ્તો તમારે સોંગની લાસ્ટમાં જવાનું રહેશે આ રીતે। પછી અહીંયા ફોટો પર ક્લિક કરીને તમારે તીરવાળા ઓપ્શન પર ક્લિક કરી દેવાનું, એટલે તમારો ફોટો ફૂલ સ્ક્રીન થઈ જશે। દોસ્તો પછી ખાલી જગ્યા પર ક્લિક કરી દેવાનું। આટલું કર્યા બાદ દોસ્તો પાછા આપણે ફર્સ્ટમાં ત્યાં આવી જવાનું આ રીતે। હવે પછી ફોટો દોસ્તો કઈ સેન્ડ કરવાનો હું તમને બતાવી દઉં। તો દોસ્તો ફોટોની આંગળીથી આ રીતે આપણે દબાવવાનું રહેશે। ફોટોને તમે આંગળીથી દબાવશો એટલે ફોટો ઓટોમેટિક જશે દોસ્તો। તો દોસ્તો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર બતાવજો, અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે એક વિડીયો બનાવવા માટે બહુ મહેનત લાગે છે। તો દોસ્તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને પણ લાઇક કરી દેજો। હું પણ તમને નવા વોટ્સએપ સંબંધી માટે સ્ટેટસ એડિટિંગ શીખવાડતો રહીશ। દોસ્તો આ રીતે પછી અહીંયા તમારે નીચે ફોટો એડ કરી દેવાનો, અને આ રીતે તમારો વિડીયો સ્ટેટસ બનીને રેડી થઈ જશે। હવે તમે સેવ કરવા માટે સેટિંગની બાજુમાં જે બોક્સ દેખાશે એના પર ક્લિક કરી દેવાનું રહેશે। પછી પહેલા નંબર પર તમને વિડીયો લખેલું છે એની બાજુમાં તીરનો ઓપ્શન છે, એના પર ક્લિક કરી દેવાનું। પછી દોસ્તો અહીંયા 1080 પર ક્લિક કરી દેવાનું। અહીંયા તમારા ફોનમાં જેટલું એચડી સપોર્ટ કરતો એટલું તમારે જોવા મળી જશે। તો દોસ્તો મારા ફોનમાં 720 પીએચડી સપોર્ટ કરે છે, તો હું એટલું રાખી અને એક્સપોર્ટના ઓપ્શનથી વિડીયો સેવ કરી લેવાનો। આ રીતે કંઈક તમારો વિડીયો સેવ થઈને ગેલેરીમાં જતો હશે। નેક્સ્ટ વિડીયોમાં પાછા મળીશું। જય જોહાર, જય દેશ।